આજે આપણે વાત કરીશું ચણિયા ટોળી મૂવીના એક સોંગ વિશે। આમ તો આપણે સોંગની વાત નથી કરતા, પણ આ સોંગ જ એવું છે કે મને વાત કર્યા વગર રવાયું જ નહીં। આ સોંગ તમે જ્યારે જોશો ત્યારે તમને લાગશે કે બુટમાંથી તમન્ના ભાટિયા પોતાનો ઠુમકો લઈને ગુજરાતીમાં ડાન્સ કરવા આવી ગઈ હોય। હા, રિસન્ટલી રિલીઝ થયું છે ચણિયા ટોળી મૂવીનું એક સોંગ જેનું નામ છે પોપટ। સૌથી પહેલા તો હું સોંગના ગાયક, સોંગના કમ્પોઝર, સોંગના લિરિકિસ્ટ અને મેકર્સને સલામ કરવા માંગીશ। અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવું આઇટમ સોંગ ક્યારેય નહીં બન્યું હોય। આ સોંગને આ લોકો જે લેવલ પર લઈ ગયા છે, તમને બોલિવૂડની યાદ આવી જશે। ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું પહેલું એવું સોંગ છે જે કે બોલિવૂડના આઇટમ સોંગને મેચ કરતું દેખાશે। અને જે મેકર્સોએ રૂરલ અને અર્બનનો મિક્સ કર્યો છે ભાઈ, મણિરાજ બારોટના આ સોંગને નેક્સ્ટ લેવલ બનાવી દીધું છે। હવે જ્યારે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રૂરલ અને અર્બનનું મિક્સિંગ થાય છે ત્યારે કંઈક નવું જ થાય છે। તમે જોયું હોય જિગ્નેશ કવિરાજનું દારૂડો સોંગ હોય કે પછી હોકાલીઓ સોંગ હોય। હવે રૂરલ અને ગુજરાતીનું મિક્સિંગ થઈને સોંગ આ લેવલ પર જતું હોય તો તમે વિચારી જુઓ, એકવાર રૂરલના સુપરસ્ટાર એક્ટર અને અર્બનના સુપરસ્ટાર એક્ટર એક સાથે આવે તો શું થાય। મેકર્સે આ પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે। તો એવી આવવી જ જોઈએ કે રૂરલના સુપરસ્ટાર એક્ટર અને અર્બનના સુપરસ્ટાર એક્ટરને સાથે લઈને, જેમ કે વિક્રમ ઠાકોર, મલ્હાર ઠાકોર, યશ સોનીને સાથે લઈને એક સારી સ્ક્રિપ્ટ અને સારું બજેટ લઈને મૂવી બનાવવામાં આવે તો બંનેનું ઓડિયન્સ ભેગું થઈને મૂવીને કયા લેવલ પર લઈ જઈ શકે એ અંદાજો એના હોય। મારી દ્રષ્ટિએ આ કોલેબ એકવાર તો જરૂરથી થવું જોઈએ। વાત કરીએ સોંગની તો આવનારી નવરાત્રી અને ઇન્સ્ટાની રીલ્સ હોય કે પછી હિન્દીમાં પણ આ સોંગ તો ભાઈ ધમાલ મચાવવાનું જ છે। જે રીતે કરવામાં આવ્યું છે એકદમ ધમાકેદાર સોંગ લાગે છે। મંતવ્ય પ્રમાણે ગુજરાતીમાં આના પહેલા આવું કોઈ પણ આઇટમ સોંગ શૂટ નથી થયું, અને એ પણ કોઈ એવા સીન બતાવ્યા વગર જે બોલિવૂડમાં બતાવવામાં આવે છે। એટલે કે એકદમ સાફ સુથરું સોંગ છે। તમે ના સાંભળ્યું હોય તો એકવાર સાંભળી આવજો અને પછી મને કમેન્ટમાં કહેજો। અને આ મંતવ્યને તમે શું કહેવા માંગશો કે અર્બનના એક્ટર, રૂરલના એક્ટર સાથે એક મૂવી મેકર્સે પ્લાન કરવી જોઈએ। સારું સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો કે આ વિડીયો એમના સુધી પહોંચી જાય। મળીએ કોઈ બીજા વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ।